હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જીકેના એમસીક્યુ જે છે 50 જિલ્લા લઈને આવીએ છીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભારતની પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે? મિત્રો ભારતની જે છે પ્રથમ મહિલા અભિનેત્રી નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા દુર્ગાબાઈ કામત આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ભારતની પ્રથમ મહિલા અભિનેત્રી કોણ? તો દેવિકા રાની નહીં આવે, બરાબર। દુર્ગાબાઈ જે છે કામત આવશે રાઈટ આન્સર। જો મિત્રો ઓપ્શનમાં દુર્ગાબાઈ કામત ન આપેલું હોય તો દેવિકા રાની જવાબ આવશે, બરાબર। પરંતુ જો પ્રશ્ન એવો પૂછાય, ખાસ યાદ રાખજો કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે છે જીતનાર પ્રથમ અભિનેત્રી કોણ? તો દેવિકા રાની આવશે, બરાબર। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો નરગિસ દત્ત જે છે ને, નરગિસ દત્ત એ મિત્રો 1958માં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતા। એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ખેતી વાણિજ્ય કૃષિનો જ પ્રકાર છે? કઈ ખેતી જે છે વાણિજ્ય કૃષિનો જ એક પ્રકાર છે? કઈ ખેતી આવશે? બાગાયતી ખેતી, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, બાગાયતી ખેતી જે છે વાણિજ્ય કૃષિનો જ એક પ્રકાર છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કઈ સંસ્થા દ્વારા સંયુક્ત અભ્યાસમાં વડનગરમાં 2800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના જે છે એ અવશેષો મળ્યા છે? કઈ સંસ્થા દ્વારા જે છે એ સંયુક્ત અભ્યાસમાં વડનગરમાં જે છે 2800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના જે છે અવશેષો મળ્યા છે? કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? આઈઆઈટી ખડગપુર, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। એ સંસ્થા દ્વારા જે છે અભ્યાસમાં એમાં વડનગરમાં 2800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના જે છે અવશેષો પ્રાપ્ત થયેલા છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાબુલીવાલા પોસ્ટમાસ્ટર તારા પગલે આ નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? આ કૃતિઓ છે એ કોની છે નીચેનામાંથી? શું આવશે? કાબુલીવાલા પોસ્ટમાસ્ટર તારા પગલે આ કૃતિઓ જે છે એ નીચેનામાંથી કયા સાહિત્યકારની છે? શું આવશે મિત્રો? રવિન્દ્રનાથ ઠાકુર, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ઠાકુર આવશે, બરાબર। એમની જે છે આ કૃતિઓ છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે સાચા છે કે ખોટા। વાત્સ્યાયનના કામસૂત્રમાં લાટ પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે। વાત્સ્યાયનના જે છે કામસૂત્રમાં લાટ પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે। સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આબુરાસ ગ્રંથમાં થયેલ જોવા મળે છે। શું આવશે મિત્રો? અહીંયા બંને વિધાનો સાચા છે, બરાબર। વાત્સ્યાયનના કામસૂત્રમાં લાટ પ્રદેશનો જે છે ઉલ્લેખ જોવા મળે છે, આ વિધાન આપણને સાચું આપેલું છે। અને સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ જે છે આબુરાસ ગ્રંથમાં થયેલ જોવા મળે છે, આ વિધાન પણ સાચું છે। મતલબ બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે, બરાબર। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય પરિષદ અધિનિયમ 1909 સંદર્ભે સાચા વિધાનો જણાવો। ભારતીય પરિષદ અધિનિયમ 1909 એના સંદર્ભમાં મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે। તે વખતે વાઇસરોય લોર્ડ મિન્ટો હતો। મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક કહેવામાં આવે છે। શું આવશે મિત્રો? બંને વિધાનો અહીંયા પણ સાચા આપેલા છે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। એ અને બી બંને વિધાનો જે છે સાચા આપેલા છે। તે વખતે જે છે વાઇસરોય લોર્ડ મિન્ટો હતો, આ વિધાન સાચું છે। અને મિન્ટોને સાંપ્રદાયિક જે છે ચૂંટણી વ્યવસ્થાના જનક કહેવામાં આવે છે, આ વિધાન પણ સાચું છે। મતલબ બંને વિધાનો સાચા આપેલા છે। મિત્રો એ વખતે જે છે વાઇસરોય લોર્ડ મિન્ટો હતા, અને મિત્રો ભારતીય સચિવ તરીકે લોર્ડ આ જે છે એ મોર્લે હતા, એના વિશે ખ્યાલ હોવો જોઈએ। અને મોન્ટેને જે છે આ મિન્ટોને જે છે ને સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક કહેવામાં આવે છે। અને મિત્રો આ એક્ટ હેઠળ જે છે ભારતમાં પ્રથમવાર અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી, જેમાં મુસ્લિમ સભ્યોની ચૂંટણીમાં જે છે માત્ર મુસ્લિમ મતદારો જ ભાગ લઈ શકતા હતા, બરાબર। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામંતસિંહ ચાવડાએ કયા રાજની જે છે સામંતસિંહ ચાવડાએ રાજા રાજની કઈ વિદ્યાથી પ્રભાવિત થઈ પોતાની બેન લીલાવતી દેવીના લગ્ન રાજા રાજ સાથે જે છે કરાવ્યા હતા? સામંતસિંહ ચાવડાએ મિત્રો રાજા રાજની કઈ વિદ્યાથી પ્રભાવિત થઈ પોતાની બેન લીલાવતી દેવીના લગ્ન જે છે એ રાજા રાજ સાથે કરાવ્યા હતા? કઈ વિદ્યા આવશે અહીંયા? અશ્વવિદ્યા, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। સામંતસિંહ ચાવડાએ જે છે રાજા રાજની કઈ વિદ્યાથી? તો અશ્વવિદ્યાથી જે છે પ્રભાવિત થઈ પોતાની બેન લીલાવતીના જે છે એ લગ્ન એની સાથે કરાવ્યા હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના હુડો નૃત્ય વિશે સાચા વિધાનો જણાવો। ગુજરાતના હુડો નૃત્ય વિશે આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, જોઈએ આપણે। તે ગુજરાતના ભરવાડ સમુદાયના ભરવાડ જાતિના લોકનૃત્યનો એક પ્રકાર છે। નૃત્યની ઉત્પત્તિ ઘેટાની લડાઈમાંથી થઈ હોવાનું મનાય છે। શું આવશે મિત્રો?
બંને વિધાનો સાચા છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. તે ગુજરાતના ભરવાડ સમુદાયના ભરવાડ જાતિના લોકનૃત્યનો પ્રકાર છે. આ વિધાન સાચું છે. અને નૃત્યની ઉત્પત્તિ જે છે ને એ ઘેટાની લડાઈમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા આપેલા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્વાસોશ્વાસના દરનું નિયમન કરતા ભાગનું નામ જણાવો. શ્વાસોશ્વાસના દરનું નિયમન કરતા ભાગનું નામ જે છે એ શું છે? સેતુ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું ભારતનું સૌથી લાંબુ સરોવર છે? મિત્રો નીચેનામાંથી જે છે કયું ભારતનું સૌથી લાંબુ સરોવર છે? વેમ્બનાદ સરોવર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતનું સૌથી લાંબુ સરોવર કયું? તો વેમ્બનાદ સરોવર જે છે એ ભારતનું સૌથી લાંબુ સરોવર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તક કોણે લખ્યું? આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આ પુસ્તક છે એ નીચેનામાંથી કોણે લખ્યું? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા શ્રીનિવાસ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આ પુસ્તક જે છે એ નીચેનામાંથી કોણે? તો શ્રીનિવાસ જે છે એમણે આ પુસ્તક લખેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ગાંધીજીના વૈચારિક ગુરુનું નામ જણાવો. મિત્રો ગાંધીજીના વૈચારિક ગુરુ પૂછેલા છે, બરાબર. અહીંયા કોણ આવશે? લિયો ટોલ્સ્ટોય આવશે. ખાસ યાદ રાખજો, ગાંધીજીના વૈચારિક ગુરુ કોણ? તો લિયો ટોલ્સ્ટોય જે છે એ ગાંધીજીના વૈચારિક ગુરુ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા પ્રથમ ભારતીય મહિલા જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? કોર્નેલિયા સોરાબજી, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ? તો કોર્નેલિયા સોરાબજી જે છે એ મિત્રો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા પ્રથમ ભારતીય મહિલા હતા. અને મિત્રો કોર્નેલિયા સોરાબજી, બરાબર, ભારતમાં પ્રથમ મહિલા વકીલ અને ભારત અને બ્રિટનમાં કાયદાની પ્રેક્ટિસ કરનાર પ્રથમ મહિલા હતા. અને મિત્રો તે બોમ્બે યુનિવર્સિટીમાંથી જે છે પ્રથમ મહિલા સ્નાતક અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર અને સ્નાતક થનારી પ્રથમ ભારતીય નાગરિક પણ હતા. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ભારતીય રાષ્ટ્રીય પ્રત્યેની જે છે તેમની સેવાઓ માટે તેમને 1909માં કેસર એ હિન્દ સ્વર્ણચંદ્રક એનાયત પણ કરવામાં આવેલો છે. એ બાબત આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. 1909માં, બરાબર. ખાસ યાદ રાખજો, એમને કેસર એ હિન્દ સુવર્ણચંદ્રક જે છે એનાયત કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યપાલ મંત્રીઓની નિમણૂક કોની સલાહથી કરી શકે? રાજ્યપાલ જે છે મંત્રીઓની નિમણૂક જે છે કોની સલાહથી કરી શકે? કોની આવશે રાઈટ આન્સર? મુખ્યમંત્રી, બરાબર. મુખ્યમંત્રીની સલાહથી કરી શકે. રાજ્યપાલ મંત્રીઓની નિમણૂક કોની સલાહથી? તો મુખ્યમંત્રીની સલાહથી જે છે એ કરી શકતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ક્રાંતિકારી મહાનુભાવને ક્રાંતિ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો કયા ક્રાંતિકારી મહાનુભાવને જે છે ક્રાંતિ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે? કોને આવશે? શ્યામજી કૃષ્ણ વર્મા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એમને મિત્રો ક્રાંતિ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વામી આનંદનું મૂળ નામ જણાવો. મિત્રો સ્વામી આનંદનું મૂળ નામ શું છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? હિંમતલાલ રામચંદ્ર દવે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સ્વામી આનંદનું મૂળ નામ શું? તો હિંમતલાલ રામચંદ્ર દવે જે છે એ સ્વામી આનંદનું મૂળ નામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે. હોળીના તહેવાર નવા અન્નના ઉત્સવ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે આંબલી કાઢવાની રમત રમે છે. શું આવશે મિત્રો? અહીંયા બંને વિધાનો સાચા છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એ અને બી બંને વિધાનો સાચા છે. હોળીના તહેવાર જે છે નવા અન્નના ઉત્સવ તરીકે ઓળખાય છે. આ વિધાન સાચું છે. અને સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે જે છે આંબલી કાઢવાની રમત રમે છે. આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખોરાકમાં ખટાશ લાવવા તથા ખોરાક પ્રિઝર્વેટિવ તરીકે શું ઉપયોગી છે? મિત્રો ખોરાકમાં જે છે એ ખટાશ લાવવા તથા ખોરાક પ્રિઝર્વેટિવ તરીકે જે છે એ શું ઉપયોગી છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઇથેનોઇક એસિડ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખોરાકમાં જે છે એ ખટાશ લાવવા તથા ખોરાક પ્રિઝર્વેટિવ તરીકે શું? તો ઇથેનોઇક એસિડ જે છે એ ઉપયોગી હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. ભારતીય વાયુસેનાએ સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબનું એરડ્રોપ ટેસ્ટ ક્યાં કર્યું? મિત્રો ભારતીય વાયુસેનાએ જે છે સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબનું એરડ્રોપ ટેસ્ટ જે છે એ કઈ જગ્યાએ કર્યું? આગ્રા ખાતે કર્યું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતીય વાયુસેનાએ સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબનું એરડ્રોપનું જે છે ટેસ્ટ ક્યાં? તો આગ્રા ખાતે કરેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી ભાષામાં પ્રકાશિત સત્યપ્રકાશ મેગેઝિનના સંસ્થાપક કોણ હતા? મિત્રો ગુજરાતી ભાષામાં પ્રકાશિત સત્યપ્રકાશ મેગેઝિનના સંસ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા?
કરશનદાસ મૂળજી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષામાં પ્રકાશિત સત્યપ્રકાશ મેગેઝિનના સંસ્થાપક કોણ? તો કરશનદાસ મૂળજી જે છે એ હતા. ખાસ યાદ રાખજો મિત્રો. સુધારક મિજાજના માલિક એવા કરશનદાસ મૂળજી, બરાબર. વાત કરીએ એમના વિશે. સત્યપ્રકાશ એ એક મિત્રો ગુજરાતી ભાષાનું સાપ્તાહિક હતું, જેની સ્થાપના સમાજ સુધારક અને પત્રકાર કરશનદાસ મૂળજીએ સમાજ સુધારણાના હેતુથી કરી હતી. અને મિત્રો તેનું પ્રકાશન ઈસવીસન 1855માં શરૂ થયું અને 1861 સુધી જે છે એ ચાલ્યું હતું. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો મુંબઈથી પ્રકાશિત થતા અન્ય અખબાર રાષ્ટ્રગોપચારમાં જે છે તેને વિલીન કરી દેવામાં આવ્યું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોની વિનંતીથી સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી હતી? મિત્રો કોની વિનંતીથી જે છે સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહની જે છે આગેવાની લીધી? કોની આવશે રાઈટ આન્સર? કુંવરજીભાઈ, બરાબર. એમની વિનંતીથી જે છે એ સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, બારડોલી સત્યાગ્રહ 1928માં. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સાહિત્યકાર વાત્સલ્ય રસના કવિ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયા સાહિત્યકાર જે છે એ વાત્સલ્ય રસના કવિ તરીકે ઓળખાય છે? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? અનિલ જોશી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અનિલ જોશી જે છે એ વાત્સલ્ય રસના કવિ તરીકે પણ ઓળખાય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બંધારણના અનુચ્છેદ 344 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા રાજભાષા આયોગની રચના દર કેટલા વર્ષે કરવામાં આવે છે? મિત્રો બંધારણના અનુચ્છેદ 344 મુજબ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા રાજભાષા આયોગની રચના જે છે દર કેટલા વર્ષે કરવામાં આવે છે? 10 વર્ષે, બરાબર. દર 10 વર્ષે જે છે અનુચ્છેદ 344 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા રાજભાષા આયોગની રચના કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ચાવડા વંશનો ઉલ્લેખ કઈ હિન્દી સાહિત્યિક રચનામાં જોવા મળે છે? મિત્રો ચાવડા વંશનો ઉલ્લેખ જે છે એ કઈ હિન્દી સાહિત્યિક રચનામાં જોવા મળે છે? કઈ આવશે? રત્નમાલા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ચાવડા વંશનો ઉલ્લેખ જે છે એ કઈ હિન્દી સાહિત્યિક રચનામાં? તો રત્નમાલા જે છે એ હિન્દી સાહિત્યિક રચનામાં જે છે ચાવડા વંશનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સાહિત્યકાર ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે ઓળખાય છે? મિત્રો નીચેનામાંથી કયા સાહિત્યકાર જે છે ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે ઓળખાય છે? જ્યોતિન્દ્ર દવે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જ્યોતિન્દ્ર દવે જે છે ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા હડપ્પન સ્થળનું ઉત્ખનન સૌપ્રથમ થયેલું છે? નીચેનામાંથી કયા હડપ્પન સ્થળનું ઉત્ખનન કાર્ય જે છે એ સૌપ્રથમ થયેલું છે? શું આવશે મિત્રો? અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી રંગપુર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રંગપુર જે છે એ સ્થળનું ઉત્ખનન સૌપ્રથમ થયેલું જોવા મળે છે. મિત્રો 1931માં જે છે માધવ સ્વરૂપ વત્સ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. તે સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં હતું. હાલ પૂછાય તો અમદાવાદમાં આવશે. અને મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે સિંધુ સભ્યતાના ગુજરાતમાં જેટલા સ્થળો મળ્યા તેમાં સૌથી વધારે અવશેષો ક્યાંથી મળ્યા? તો એમાં પણ રંગપુર આવશે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો સિંધુ ખીણની સભ્યતાના સ્થળોમાંથી સૌથી મોટું સ્થળ પૂછાય તો એ ધોળાવીરા આવશે, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તેરા દરબારગઢમાં જોવા મળતા ચિત્ર કઈ શૈલીના છે? તેરા દરબારગઢમાં જે છે એ જોવા મળતા ચિત્ર જે છે કઈ શૈલીના છે? કામણગારી શૈલી, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. તેરા દરબારગઢમાં જોવા મળતા ચિત્ર કઈ શૈલીના? તો કામણગારી શૈલીના ચિત્રો જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા સરોવર નજીક ઓલિવ રીડલ ટર્ટલ જોવા મળે છે? કયા સરોવર નજીક જે છે ઓલિવ રીડલ ટર્ટલ જે છે એ જોવા મળે છે? ચિલ્કા સરોવર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રુધિરમાં રુધિર રસનું પ્રમાણ કેટલા ટકા હોય છે? મિત્રો રુધિરમાં રુધિર રસનું પ્રમાણ જે છે કેટલા ટકા હોય? 55%, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રુધિરમાં રુધિર રસનું પ્રમાણ કેટલા ટકા? તો 55% જેટલું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2024 માટે સંસ્થાકીય કેટેગરીમાં કોની પસંદગી કરવામાં આવી છે? સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર જે છે 2024 માટે સંસ્થાકીય કેટેગરીમાં જે છે કોની પસંદગી કરવામાં આવી? કોની આવશે? 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ ઉત્તર પ્રદેશ, બરાબર. એની જે છે પસંદગી કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાગુજરાત આંદોલનના કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? મહાગુજરાત આંદોલનના કયા વર્ષ પછી જે છે એ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? શું આવશે? 1956, બરાબર. 1956ના વર્ષ પછી જે છે એ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે જે છે એ ભેળવી દેવામાં આવ્યું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
સૌપ્રથમ સાહિત્ય રત્ન પુરસ્કાર કયા સાહિત્યકારને એનાયત થયો હતો? મિત્રો સૌપ્રથમ સાહિત્ય રત્ન પુરસ્કાર જે છે કયા સાહિત્યકારને જે છે એ એનાયત થયો છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા ગુણવંત શાહ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. સૌપ્રથમ સાહિત્ય રત્ન પુરસ્કાર જે છે એ કયા સાહિત્યકારને? તો ગુણવંત શાહ જે છે એ સાહિત્યકારને એનાયત થયેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શેણી વિજાણંદની લોકકથામાં વિજાણંદ કયું વાદ્ય ખૂબ સારું વગાડતા હતા? મિત્રો શેણી વિજાણંદની લોકકથામાં જે છે વિજાણંદ કયું વાદ્ય ખૂબ સારું વગાડતા હતા? જંતર વાદ્ય, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. શેણી વિજાણંદની જે છે લોકકથામાં વિજાણંદ કયું વાદ્ય? તો જંતર વાદ્ય જે છે ખૂબ જ સારું એવું વગાડતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોના પ્રયત્નોના લીધે અંગ્રેજોએ ઈસવીસન 1856માં વિધવા પુનઃલગ્નનો કાયદો પસાર કર્યો હતો? કોના પ્રયત્નોના લીધે મિત્રો અંગ્રેજોએ જે છે ઈસવીસન 1856માં વિધવા પુનઃલગ્નનો કાયદો પસાર કર્યો? કોણ આવશે આ રાઈટ આન્સર અહીંયા? પ્રયત્ન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બરાબર. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નના લીધે અંગ્રેજોએ જે છે ઈસવીસન 1856માં વિધવા પુનઃલગ્ન માટેનો જે છે એ કાયદો પસાર કરેલો હતો. આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોલંકી વંશના અંતિમ રાજવી કોણ હતા? મિત્રો સોલંકી વંશના અંતિમ રાજવી, બરાબર, ત્રિભુવનપાળ હતા. ખાસ યાદ રાખજો. સોલંકી વંશના અંતિમ રાજવી કોણ? તો ત્રિભુવનપાળ જે છે સોલંકી વંશના છેલ્લા રાજવી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોણે ગાયોની રક્ષા માટે ગૌરક્ષા આંદોલન તથા ગૌરક્ષક સમિતિની સ્થાપના કરી હતી? નીચેનામાંથી કોણે જે છે એ ગાયોની રક્ષા માટે ગૌરક્ષા આંદોલન અને ગૌરક્ષા સમિતિની જે છે સ્થાપના કરી હતી? કોણ આવશે? દયાનંદ સરસ્વતી, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગાયોની રક્ષા માટે ગૌરક્ષા આંદોલન અને ગૌરક્ષા સમિતિની જે છે એ સ્થાપના કોણે? તો દયાનંદ સરસ્વતી જે છે એમણે કરેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી? રાસ બિહારી બોઝ, બરાબર. એમને જે છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો. એમનો જન્મ 25 મે 1886માં અને એમનું મૃત્યુ જે છે 21 જાન્યુઆરી 1945માં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? મિત્રો આપણને અહીંયા જે છે 4 ઓપ્શન આપેલા છે. એમાંથી કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થતું નથી? બરાબર. શું આવશે? મહારાષ્ટ્ર આવશે. મહારાષ્ટ્ર જે છે એમાંથી કર્કવૃત પસાર થતું નથી. ખાસ યાદ રાખજો. કર્કવૃત પૃથ્વી પર મિત્રો ઉષ્ણકટિબંધની ઉત્તર સીમાને જે છે દર્શાવતી કાલ્પનિક રેખા છે. અને કર્કવૃત જે છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ આવા રાજ્યોમાંથી પસાર થાય છે. અહીંયા મહારાષ્ટ્ર જે છે એમાંથી પસાર થતું નથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સાહિત્યકારે દયારામને ગરબીના પિતાનું બિરુદ આપ્યું હતું? નીચેનામાંથી કયા સાહિત્યકારે જે છે દયારામને ગરબીના પિતાનું બિરુદ આપેલું છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નરસિંહરાવ દિવેટિયા, બરાબર. એમને આપેલું હતું. ખાસ યાદ રાખજો. નરસિંહરાવ દિવેટિયાએ જે છે એ દયારામને ગરબીના પિતાનું બિરુદ આપેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છના મોચી ભરતની કળા કોની પાસેથી ઉછીની લીધેલી છે? કચ્છના મોતી ભરતની કળા જે છે એ કોની પાસેથી ઉછીની લીધેલી છે? શું આવશે? મુગલ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મુગલ જે છે એમની પાસેથી મોચી ભરતની કળા ઉછીની લીધેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પદાર્થ પર રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની શું કહેવાય છે? પદાર્થ ઉપર રહેલી જે છે એ કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની શું કહેવાય? ઉર્જા કહેવાય, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની સ્થાપના જે છે એ કયા વર્ષમાં કરવામાં આવી? ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની જે છે સ્થાપના ક્યારે કરવામાં આવી? 1996માં, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની જે છે સ્થાપના ક્યારે? તો 1996માં કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. કાનમ પ્રદેશ આવશે, બરાબર. ગુજરાતનો કાનમ પ્રદેશ જે છે એ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો બ્રિટિશ શાસન દરમિયાન કયા યુદ્ધ બાદ દ્વિમુખી શાસન પદ્ધતિ અપનાવવામાં આવેલ હતી? બ્રિટિશ શાસન દરમિયાન મિત્રો કયા યુદ્ધ પછી જે છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ જે છે અમલમાં અપનાવવામાં આવી હતી? મતલબ શું આવશે અહીંયા રાઈટ આન્સર? બક્સરનું યુદ્ધ, બરાબર. બક્સરના યુદ્ધ પછી જે છે દ્વિમુખી શાસન પદ્ધતિ અપનાવવામાં આવેલ હતી. ખાસ યાદ રાખજો મિત્રો. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું હતું. એ બાબત ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો સંયુક્ત લશ્કરમાં મિત્રો 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં જે છે ને માત્ર 7,072 જ સૈનિકો હતા. આમ છતાં જે છે એ સંયુક્ત લશ્કરની હાર થઈ હતી અને અંગ્રેજોની જીત થઈ હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખંભાતનું મૂળ નામ શું હતું? મિત્રો ખંભાતનું મૂળ નામ જે છે એ શું હતું? સ્તંભ તીર્થ. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખંભાતનું મૂળ નામ શું? તો સ્તંભ તીર્થ જે છે એ ખંભાતનું મૂળ નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તમે આ નહીં આવે, બરાબર, અહીંયા આ નહીં આવે, ટાઈપિંગ મિસ્ટેક છે. વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરોની મળી આવ્યા છે. ક્યાંથી મળી આવ્યા છે? વિશ્વની મિત્રો પ્રાચીન અક્ષરમાળામાં જે છે સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો મળી આવ્યા છે. નીચેનામાંથી ક્યાંથી આવશે? ધોળાવીરા ખાતેથી. બરાબર, ધોળાવીરા ખાતેથી મળી આવ્યા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? મિત્રો ભારતનું જે છે એ નાણાકીય વર્ષ કયું ગણાય? કયું આવશે? એપ્રિલથી માર્ચ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતનું નાણાકીય વર્ષ કયું? તો એપ્રિલથી માર્ચ જે છે એ ભારતનું નાણાકીય વર્ષ ગણાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? મિત્રો સોમનાથ મંદિરનું સ્થાપત્ય જે છે એ કઈ શૈલીનું છે? ચાલુક્ય શૈલી આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું? તો ચાલુક્ય શૈલીનું જે છે સોમનાથ મંદિરનું સ્થાપત્ય જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે? મિત્રો ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે? શું આવશે? બાલાછડી. બરાબર, બાલાછડી આવશે, રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? મિત્રો ભારતના જે છે પ્રથમ નાણાપંચના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? શ્રી નિયોગ આવશે. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, નીચેનામાંથી કઈ નદી કુંવારિકા ગણાય છે? મિત્રો આનો એક આન્સર તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.